गुणातीतदेहादि इन्द्रियजहारं किए सर्वसंहार वैरी तूफानं महाशूरवीरं नहि को विषादं नमो राजचन्द्रं नमो राजचन्द्रम् अन्नाण सम्मोहतमोहरस्स नमो नमो नारायण दिवाय रस। સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 631 વવાણિયા શ્રાવણ વદ 14 સોમ વિક્રમ સંવત 1951 તારીખ 19/8/1895 પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયેલો પ્રસ્તુત પત્ર. પ્રથમ પદમાં એમ કહ્યું છે કે હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. આટલો વિચાર કરીએ. પ્રથમ પદમાં એમ કહ્યું છે કે અહીંયા કોઈ 6 પદની વાત મૂકી નથી. અહીંયા કયા પદની વાત છે ખબર પડતી નથી. એક કોઈ પણ પદ, પદવી, સ્થાન, અધિકાર, હોદ્દો, શબ્દ હોય છે તેમ પદ હોય છે. પહેલું પગલું, પ્રથમમાં પ્રથમ પગલું, પહેલું સ્ટેપ, પહેલું પગથિયું, પછી કોઈ પણ વાત હોય. અહીંયા આત્માને જાણવાની, પામવાની વાત છે. એમાં પહેલું પગથિયું એમ છે કે અથવા પ્રથમ સ્થાને પહેલી કક્ષામાં પહેલો નંબર આપ્યો છે તે કોને, તો કે પ્રથમ પદમાં કે એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. અને જે કંઈ જાણવું છે, કરવું છે, પામવું છે, ઓળખવું છે, પરિચય કરવો છે, એ બધું શીખીને, જાણીને, ભણીને ગણવાનું છે. અને તે શું, તો કે એક આત્મા. શરૂઆત ત્યાંથી કરવાની છે. એકનું ગણિત તે અનંતનું ગણિત, એકનું ગણિત તે શૂન્યનું ગણિત, અને આ એક શૂન્ય અનેક અનંતનું ગણિત તે શું, તો કે અધ્યાત્મનું ગણિત. આ સીધી સાદી વાત સમજાવવા માટે પરમ કૃપાળુદેવે કરુણા કરી છે કે હે મુમુક્ષુ. મુમુક્ષુ કોણ? સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષ માર્ગને વિશે જ યત્ન કરવો, એક મોક્ષને વિશે યત્ન કરવો, તે મુમુક્ષુ છે. પછી તીવ્ર મુમુક્ષુ છે અને પછી બધી વાત આગળ જાય છે. પરંતુ વિચાર દશા, જ્ઞાન દશા એ બધા પહેલાં જે જોઈએ છે તે વૈરાગ્ય જોઈએ છે. અને તેની પહેલાં પણ જે કહ્યું તે આ કે એક આત્માને જાણતા. તો પ્રથમ પદમાં એમ કહી દીધું હે મુમુક્ષુ, એક આત્માને જાણતા. એ જ વાત અનંત આગમના સાર રૂપે કહી છે. શ્રી આચારાંજન સૂત્ર તેના શરૂઆતમાં જ કહી દીધું એગમ જાણઈ સે સૌવમ જાણઈ, સે સૌવમ જાણઈ જે એગમ જાણઈ. એટલે કે જે એકને જાણે છે તે અનંત આત્માને જાણે છે, આત્માને જાણે છે. એટલે આત્માને જાણે છે તે અનંતને જાણે છે, સર્વને જાણે છે. અને અનંતને જાણે છે તે એક આત્માને તો જાણે જ છે. એટલે અહીંયા જે એક કહેતા આત્મા છે, બીજી કોઈ વાત નથી. એટલું આપણે રાખીએ છીએ. એક આત્માને જાણતા પછી પ્રશ્ન કે આવે કે સમસ્ત લોક અલોકને જાણીશ. એમાં અલોકને જાણવાનું ક્યાં આવ્યું? અને લોક શું કહેવાય? તો કે લોક શબ્દ ઇંગ્લિશ અને સંસ્કૃતમાં બંને ટુ લુક એટલે જોવું, અવલોકવું. એવી જ રીતે લુક પરથી જ લોક આવ્યો છે. સંસ્કૃત હોય તો એમાં પણ અવલોકવું કહીએ છીએ, જોવું કહીએ છીએ, અને ઇંગ્લિશમાં પણ ટુ લુક કહીએ છીએ. એવો આ શબ્દ લોક છે. તો નિશ્ચયથી અને વ્યવહારથી બે રીતે સમજવું જોઈએ. પ્રથમ દૃષ્ટિએ વ્યવહારથી સમજીએ તો કે સામ વ્યવહારિક આદિ ભેદથી ભિન્ન આ પ્રાણી લોકનું ગ્રહણ થાય છે, ગ્રહાય છે. સામ વ્યવહારિક પ્રત્યક્ષ જ્ઞાન જે કહીએ છીએ તે, વ્યવહારથી કહીએ છીએ તે, કે એ બધા ભેદ પડે છે અને તેનાથી ભિન્ન પ્રાણીલોક ગણાય છે. એટલે કે આ પ્રાણીલોક અથવા તો આ માનવ જગત કહીએ તો માનવો જ આવે. એટલે સમસ્ત પ્રાણી, સમસ્ત સૃષ્ટિ જે કોઈ અખિલ બ્રહ્માંડમાં છે તે બધા આવી ગયા. તે સામ વ્યવહારિક આદિ ભેદથી એમ મૂક્યું. પછી બીજી રીતે કહે છે અથવા પંચાસ્તિકાયાત્મક સકલ લોક ગ્રહાય છે. પંચાસ્તિકાય એટલે શું આવ્યું? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, અને પાંચમું આવી ગયું તે જીવ પોતે. એટલે આ પંચાસ્તિકાય કાળને બાકી રાખી દીધું. આ જે પંચદ્રવ્યાત્મક જગત, ષટ દ્રવ્યાત્મક જગતમાંથી કાળ અસ્તિકાય ન હોવાથી એને બાજુ પર મૂક્યું છે. આજે પંચાસ્તિકાય આવી ગયા તેનાથી સકલ લોકનું ગ્રહણ થાય છે કે જેના વડે જેમાં જોવાય છે તે લોક છે. અને એ રીતે આ લોક
લોકમાં એટલે કે અલોકનો પણ આ લોકમાં જ સમાવેશ થઈ જાય છે. કેમ થઈ જાય છે? તો કે અલોક છે તેમાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની ગતિ સ્થિતિ પ્રવેશ છે જ નહીં. તો આકાશાસ્તિકાય છે એ ઉભયાત્મક રીતે અસ્તિત્વ ધરાવે છે, લોકમાં પણ છે અલોકમાં પણ છે. એટલે બંને રીતે જોતા તેને લોકમાં લેવું પડે અને આ રીતે લોકનો અર્થ કર્યો છે કે પંચાસ્તિકાયમાં આકાશાસ્તિકાય આવી ગયું એ લોકાકાશની વાત થઈ. પરંતુ લોકાકાશ સિવાયની જે સ્પેસ કે અવકાશ કે જગ્યા રહી તે ક્યાં જાય, તે કેવી રીતે જણાય? તો કે એમાં પણ આકાશાસ્તિકાય રહેલું હોવાથી એ અલોક અને લોક બંને આવી ગયા. એટલે સમસ્ત કૃપાળદેવ પણ કેવું લખે છે, લોકને જાણીશ એમ નહીં, અલોકને જાણીશ એમ નહીં, સમસ્ત લોકને જાણીશ. એટલે લોક વત્તા અલોક બંને લઈ લીધા. એટલે આપણે પણ વિચારવું પડે કે કેવી રીતે લઈ લીધા. આ સામાન્યપણે વ્યવહારથી વાત થઈ, વિસ્તાર રૂચિ જીવને ગમે આપણને ગમે એવી રીતે વાત થઈ. પણ નિશ્ચયથી તો બૃહદ્રવ્ય સંગ્રહની સાક્ષીએ કહીએ કે શુદ્ધ આત્મા જ લોક છે. અહીંયા લોક એટલે તાળું નહીં અને ગુણી એટલે અનાજની ગુણી નહીં, પણ અહીંયા આપણે સમજવાનું છે લોક શબ્દ, લોક અને અલોક. તો કે નિશ્ચયથી તો પોતાનો જે શુદ્ધ આત્મદ્રવ્ય છે તે જ લોક છે. કારણ કે આદિ મધ્ય અને અંતરહિત એવા શુદ્ધાત્મા શુદ્ધ સ્વભાવના જે ધારક એવા પરમાત્મા છે અને તેમાં કેવલ જ્ઞાન રૂપી નેત્ર દ્વારા સકળ રૂપે શુદ્ધ આત્મા આદિ પદાર્થ દેખાય છે. આ દ્રવ્ય સંગ્રહના શ્લોકનું ભાષાંતર કે નિશ્ચયથી આપણો આત્મા જ એક લોક છે. શું કામ? તો કે જેને આદિ મધ્ય અને અંત નથી, અનાદિ છે, અનંતકાળ સુધી રહેવાનો છે. તો કે આદિ મધ્ય અંત નથી તેવો એવા શુદ્ધ બુદ્ધ સ્વભાવ, કયો? આત્માનો શુદ્ધ સ્વભાવ, એના જે ધારક પરમાત્મા છે એટલે કે પોતે જ. અને તેમાં કેવલ જ્ઞાન રૂપી નેત્ર દ્વારા, કેવલ જ્ઞાન રૂપી આંખ, શાસ્ત્ર રૂપી આંખ, અહીંયા શાસ્ત્ર જ્ઞાનની પણ કેવલ જ્ઞાન રૂપી નેત્ર દ્વારા સકલ રૂપે એટલે કે કોઈ અંશ, કળા, ખૂણો, ખાંચરો કાંઈ જ બાકી રહેતું નથી. એક સમયમાં જે પૂતગલ, પ્રદેશ, પરમાણુ સમયનું જ્ઞાન થતું હોય તે કેવલ જ્ઞાન છે. તો કે એ સકલ રૂપે એટલે કે કલ એટલે આત્મા, કલ એટલે ચાવી કહીએ છીએ તે. તો કે બધી જ રીતે સર્વાંગીણ રીતે સર્વ પદાર્થની એક સમયમાં પરિણતિ માલુમ પડે છે, જ્ઞાનમાં ઝળકી ઉઠે છે. તે એવા સકલ રૂપે જે શુદ્ધપણે દેખવું આદિ પદાર્થ જેમાં દેખાઈ જાય છે તે જ લોક છે. એ શુદ્ધ પરમાત્મા અને એમાં જ જેને દેખવું અથવા અવલોકવું કહીએ છીએ તે લોક. એટલે આપણને નિશ્ચયની વ્યાખ્યા સમજાઈ જાય છે એવી છે, વ્યવહારની વ્યાખ્યા પણ સમજાઈ જાય તેવી છે. અને સાચું તો કેવલ જ્ઞાન થાય ત્યારે સમજાય તેમ છે. પરંતુ સ્થૂળ દૃષ્ટિએ ધર્મામૃત નામના શાસ્ત્રમાં પણ 9 પ્રકારે લોક મૂક્યા છે. આપણે 3 લોક હંમેશા કહીએ છીએ, સ્વર્ગલોક, પાતાળલોક અને મૃત્યુલોક, અથવા તો ઉર્ધ્વલોક, નરક અને પછી તિર્યકલોક એટલે કે જેમાં મનુષ્ય વસે છે તે. અહીંયા એ બંને અપેક્ષા નહીં લેતા 9 પ્રકારે બતાવ્યો, જેમાં બધી વાત આવી જાય કે નામલોક, સ્થાપનાલોક, દ્રવ્યલોક, ક્ષેત્રલોક, ચિહ્નલોક, કષાયલોક, ભવલોક, ભાવલોક અને પર્યાયલોક. આ 9 રીતે આવી ગયું. એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આવી ગયા, પછી દ્રવ્ય ગુણ પર્યાય આવી ગયા અને નામ સ્થાપના દ્રવ્ય ભાવ તસ્તન્યાસહ એ પણ આવી ગયું. એટલે 4 નિક્ષેપની રીતે પણ આવી ગયું અને બધી જ રીતે સ્વરૂપની રીતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ હોય એ પણ આવી ગયું અને દ્રવ્ય પર્યાયની રીતે પણ આવી ગયું. એટલે કે બધું જ સમાવેશ પામે છે. ત્યાં 9 પ્રકારના લોક કયા છે. ટૂંકમાં એટલું કે પ્રથમ પદમાં એમ કહ્યું છે કે હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. એટલે કે નો થાય સેલ્ફ, તું તારી જાતને ઓળખ, તારા આત્માને ઓળખ, તારા શુદ્ધાત્મ દ્રવ્યને ઓળખ, તેનો પરિચય કર અને તેને માટે જે નિમિત્તો હોય અથવા જે સાધન હોય તેનો સહકાર લે, સહાય લે. અને સર્વ જાણવાનું ફળ પણ એકાત્મ પ્રાપ્તિ છે. સઘળું ભણીને, શીખીને, જાણીને, કમાઈને, વાપરીને કરવાનું શું છે? એક પછી એક ભવ તો ઊભા જ છે. 4 ગતિમાં અનંત કાળથી ફરીએ છીએ. એ જીવ હે આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ. હે મન, તે સંકલ્પ વિકલ્પ ઘણા કર્યા તું થાક્યું છે. તો હવે એક આત્મ પ્રાપ્તિ થઈ જાય તો બધેથી મોકળાશ થઈ જાય, છૂટો થઈ જાય. તો ત્યાંથી છૂટું થવાનું છે, ત્યાંથી મોકળું થવાનું છે, ત્યાંથી અવકાશ પ્રાપ્ત કરીને અનવકાશપણે સિદ્ધાલયમાં સ્થિતિ કરવાની છે. એટલે કે સ્વભાવને સ્વભાવ અને સંપૂર્ણપણે સ્વભાવ જ્ઞાન, સ્વભાવ પરિણતિ એમાં જ અનંતકાળ રહેવાનું છે, શાશ્વત સમય રહેવાનું છે. તો સર્વ જાણીને પણ એક કરવાનું તો આટલું જ છે કે ફળ આવવું જોઈએ. કયું ફળ? તો કે આત્મપ્રાપ્તિ. રિઝલ્ટ જોઈએ છે, પરિણામ જોઈએ છે, જે કાંઈ છે તે ઉદય જોઈએ છે. તો કેવો? તો કે આત્મપ્રાપ્તિ. એકમાત્ર આત્મા માટે આત્માથી જુદા
એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત. ઘણીવાર આપણે આ શબ્દો, આ પ્રવચન છે, જીન પ્રવચન, રાજ પ્રવચન છે, તે આપણે રેફરન્સમાં લેતા હોઈએ છીએ. આજે એ જ પત્ર રૂપે મુકાયેલું છે અને આપણે વાંચી રહ્યા છીએ કે આત્માથી જુદા એવા બીજા ભાવ શું હોઈ શકે. તો કે અહીંયા ભાવ શબ્દનો અર્થ શું હોઈ શકે છે એ વિચારવાનું છે. ભાવના 25, 30, 35 અર્થ થાય. અહીંયા ભાવ એટલે શું? આપણે ભાવ શબ્દ તો રોજ દિવસમાં બોલીએ છીએ, પરંતુ એની અપેક્ષા બદલાઈ જતી હોય છે. તો અહીંયા ભૂ ઉપરથી શબ્દ આવ્યો, તે જ ભાવ છે હોવું, થવું, અસ્તિત્વ, એ ભાવ. બીજું વિદ્યમાનતા, ત્રીજું હાજરી, ચોથું ઘટવું, પાંચમું અવસ્થા, છઠ્ઠું દશા, સાતમું પદ, આઠમું હોદ્દા, નવમું સ્વભાવ, 10મું ચિત્તવૃત્તિ, 11મું અભિપ્રાય, 12મું સંકલ્પ, 13મું મન, 14મું હૃદય, 15મું ભાવના, 16મું સંસાર અને 17મું જ્ઞાનેન્દ્રિય. અહીંયા આપણે જન્મ કુંડલીના જ્યોતિષશાસ્ત્રમાં આવે તે વિભિન્ન સ્થાનની વાત કરતા નથી કે ચંદ્ર આટલામાં સ્થાને છે ને રાહુ આટલામાં સ્થાને છે વગેરે સ્થાનની વાત નથી, વગેરે ભાવની વાત પણ નથી, પણ એનો અર્થ થાય છે. અને પર્યાયની ભિન્ન અવસ્થા તે આ ભાવ પ્રભુ શ્રીજીના બોધમાં ઘણી જ વાર આવે છે. ઉપદેશામૃતજીમાં કે વસ્તુ તો બે જ કરવાની છે, ભાવ અને પરિણામ, ભાવ અને પરિણામ, ભાવ અને પરિણામ. એ બેની વાત ઘણી જ વાર મૂકે. પછી એના વિશે આપણે વધુ વિચાર કરતા નથી, પણ વિચાર કરતાં માલુમ પડે કે અહીંયા શું કેવું છે. તો કે આત્માથી બીજા ભાવ એટલે કે આત્માથી જુદી એવી અવસ્થા. આત્માથી બીજી અવસ્થા શું હોય? તો કે દેહની, લોકની, સંસારની, આત્મા સિવાયની બધી અવસ્થા, બધા સ્ટેજીસ, બધી દશા, બધી હાલત, બધી પર્યાય. તો એ જોઈતી નથી. આત્મા સિવાયનું કોઈ પદ કે હોદ્દો કે અધિકારી પણ જોઈએ છે, એમાંય નોટ ઇન્ટરેસ્ટેડ. એકેય પદ જોતું નથી, એકેય પદવી જોતી નથી. અમે જે સ્વરૂપે છીએ તે અમારું પદ જ સર્વોત્કૃષ્ટ, મહાન, ઉચ્ચતમ છે. તે આત્મા થઈને રહીએ તો બસ જગતમાં બધું જીતી લીધું. તો એ પદમાં રસ છે, આત્માથી બીજા પદમાં રસ નથી. પછી આત્મા સ્વભાવ, તો કે એ જ તો જોઈએ છે, સંપૂર્ણપણે અવ્યાબાદ સ્વભાવમાં અનંતકાળ સુધી રહેવાય એ જોઈએ છે. એટલે આત્માથી બીજા ભાવ એટલે વિભાવ અને પરભાવ એ જોઈતા નથી. આત્મભાવ, એકલું ભાવ એટલે સ્વભાવ સમજાય છે. પછી આપણે વિભાવ પરભાવ કેવું પડે છે. એટલે અહીંયા આત્મ સ્વભાવની વાત છે. આત્મ સ્વભાવ કે આત્મભાવથી જુદા એવા બીજા ભાવમાં જવું નથી. અમારો અભિપ્રાય, અમારી વૃત્તિ, અમારો સંકલ્પ, અમારું મન, અમારું હૃદય બધું જ આત્માથી જુદા એવા બીજા ભાવમાં જવું નથી. એટલે કે સંસારમાં જવું નથી, બીજી ભાવનામાં જવું નથી. આત્મભાવના સિવાયની બધી જ ભાવના શું છે? દેહ ભાવ, સંસાર ભાવ, લોક ભાવ, લૌકિક ભાવ, એમાં જવું નથી. એટલે અહીંયા બીજી કોઈ પર્યાયની ભિન્ન અવસ્થામાં જવું નથી. એક શબ્દમાં કેવું હોય તો આત્માથી બીજા ભાવો, આત્માથી જુદા ભાવો એટલે કે દેહભાવ વગેરે. અને મુખ્યત્વે એક શબ્દમાં કેવું હોય તો વિભાવ. એટલે કે આત્માથી જુદા એવા બીજા ભાવ. તો કૃપાળુદેવ વિભાવ લખી દે તો એટલી આપણને ઇમ્પ્રેશન પડે નહીં, અથવા આપણને વિચારણા કરવાનો અવકાશ રહે નહીં. એટલે આત્માથી જુદા એવા બીજા ભાવો, શું કામ બીજા ભાવો કરીએ છીએ? તે બીજા ભાવો એ જ વિભાવ પરભાવ. પાછું એ જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવડ. જ્ઞાનનો સ્વભાવ છે આત્માનો. એટલે તરત જ શું થયું, કેમ થયું, કોણ આવ્યું, કાં ગયા વગેરે બધા જ પ્રશ્નાવલી થતી હોય છે. બધી પ્રશ્નાવલી થતી હોય તો એ પ્રશ્નોના જથ્થામાંથી નીકળી જવાનું છે, વિકલ્પોના ટોળામાંથી નીકળી જવાનું છે. એટલે કે છે એ જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવડ. ત્યાંથી પાછો ફર, ત્યાંથી રિટાયર્ડ થા, ત્યાંથી પાછો આવી જા, ઘર ભેગો થઈ જા. ઘર ક્યાં છે? આત્માનું ઘર ક્યાં છે? આત્મા ક્યાં રહે છે? સ્વભાવમાં રહે છે, સમભાવમાં રહે છે. એ પણ અનંત જ્ઞાનીઓએ કહ્યું, શાસ્ત્રોએ કહ્યું. કૃપાળુદેવ પ્રભુ શ્રીજી બ્રહ્મચારીજીના બોધમાં તો આ વાત કેટલી નીતરતી હોય છે તેમ દેખાય છે. અને પછી શું કરવાનું? ચાલો નિવર્તી ગયા તો કૃપાળુદેવ કહે કે ધંધે લાગી જવાનું છે. કયો ધંધો? તો કે અનંત કર્મ છોડવાનો ધંધો. આજ સુધી બાંધ કર્યા, સમયે હવે નિવર્તી જવાનું છે. એક નિજ સ્વરૂપને વિશે દૃષ્ટિ દે. નિજ સ્વરૂપ શું છે? તો કે નિજ સ્વરૂપ જે ક્રિયા સાધે તે અધ્યાત્મ કહીએ રે. જે ક્રિયા કરી ચૌગતિ સાધે તેને અધ્યાત્મ લઈએ રે. આનંદગંજી મહારાજનું લચેલું શ્રેયાંસનાથ ભગવાનનું સ્તવન કે અધ્યાત્મ કોને કહેવાય, સ્વરૂપ કેનો કહેવાય? કે જે ક્રિયા કરવાથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય, એટલે કે આત્માની પ્રાપ્તિ થાય, તે અધ્યાત્મ. અને પછી તો કે જે ક્રિયા કરવાથી ચારે ગતિમાં જ રજળવાનું ફરવાનું થાય છે તેને અધ્યાત્મ કહેતા નથી.
તો અહીંયા પણ એ જ વાત છે કે નિજ સ્વરૂપને વિશે દૃષ્ટિ દે એટલે આત્મ સ્વરૂપ સ્વ સ્વરૂપને નિશ્ચિતપણે હવે જે અજન્માત છે અને તેમાં જ રહેવાનું છે એવા આત્મામાં, તેનું નામ નીચ, નિશ્ચિતપણે જે જાય છે તે જન્મે છે તે શું? તો કે આત્મા અને એનું સ્વરૂપ અને સ્વભાવ એ સિવાય કાંઈ નથી. આત્મ સ્વભાવની જ જાણે કે સર્જન થયા કરે છે સમય સમયે, એટલે કે સંપૂર્ણ સિદ્ધ સ્વભાવ અને એ દશામાં જ રહે છે તેવું નિજ સ્વરૂપને વિશે દૃષ્ટિ દે, એટલે કે દૃષ્ટિ દે, નજર નાખ, એટલે આંખ મુખ, નેત્ર રાખ, ખુલ્લા રાખ. શું? તો કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. એવી દૃષ્ટિ એટલે કે સમ્યક દૃષ્ટિ થઈ ગઈ, નજર ચોખ્ખી થઈ ગઈ, નજર અમી ભરેલી થઈ ગઈ કે જેનાથી સમ્યક દર્શન થઈ ગયું. એટલે સમ્યક દૃષ્ટિપણે કે સમસ્ત સૃષ્ટિ અખિલ બ્રહ્માંડ જ્ઞેયપણે તારે વિશે દેખાશે, તને કેવલ જ્ઞાન થઈ જશે અને બધું જ સ્પષ્ટમ સ્પષ્ટ, ખુલ્લમ ખુલ્લું એક એક સમયની પરિણતિ દેખાશે. એક આત્માને જાણતા તું આખું જગત જાણી લઈશ. એક આત્મા, બસ, બીજું કાંઈ નહીં. તત્વ સ્વરૂપ એવા સત્શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્વ છે એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે. સત્શાસ્ત્રમાં કહેલા માર્ગનું તત્વ, સત્શાસ્ત્રમાં માર્ગ કયો હોય તો કે મોક્ષ માર્ગ, અને મોક્ષ માર્ગનું પણ આ તત્વ છે એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે. કયું આ તત્વ છે તો કે હમણાં જે વાત કરી તે અઢી વચન, અઢી શબ્દમાં, અઢી અક્ષરમાં માર્ગ, અહીંયા અઢી વચનમાં પ્રવચન મૂકી દીધું, જીન પ્રવચન મૂકી દીધું કે એકમ જાણઈ સે સર્વમ જાણઈ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. એ જાણે પ્રતિજ્ઞા કરી અથવા સાધ્ય કરવાની વાત મૂકી અને પછીનું વચન છે તે માટે ધેરફોર શું આવ્યું કે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને એક નિજ સ્વરૂપને વિશે દૃષ્ટિ દે કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. એક જ્ઞેયથી બીજા જ્ઞેય પર જવાની જરૂર નહીં રહે. તારો દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ બધું જ સુંદર સમ્યક સ્થિર થઈ ગયું અને કેવળ જ્ઞાન હોવાથી ઉપયોગનો પ્રયોગ નથી, પણ સ્વાભાવિક રીતે તને બધું જ જળહળાટ થઈ જશે, દેખાશે. જળહળ જ્યોતિ સ્વરૂપ તું કૃપાળુદેવે બહુ શરૂઆતમાં પત્ર લખ્યું, પદ લખ્યું, પ્રાર્થના રૂપે મૂક્યું. તે જળહળ જ્યોતિ સ્વરૂપનો લક્ષ 12-14 વર્ષની ઉંમર પહેલાં હતો, ત્યારથી માંડીને છેવટ કેવલ જ્ઞાન લઈને જંપીને જવાનું થયું. તો એ કેવલ જ્ઞાનની વાત કરી, એ કેવલ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ એ તત્વ સ્વરૂપ છે. એવા સત્શાસ્ત્રમાં કહેલા માર્ગનું તત્વનું પણ તત્વ છે, માર્ગનું પણ આ તત્વ છે. એટલે મોક્ષ માર્ગમાં 9 તત્વની વાત મૂકી, જીવજીવ તત્વની મૂકી. એ બધા તત્વમાં પણ જાણે તત્વનું તત્વ, સારનોય સાર અને એનોય સારાંશ કદાચ નીચે આવશે એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે. તથાપિ તો પણ ઉપયોગપૂર્વક સમજાવવું દુર્લભ છે. આ વસ્તુ છે તો ખરી, બુદ્ધિથી, અભિપ્રાયથી કદાચ સ્વીકારે છે, પરંતુ પરિણતિથી એટલે કે પોતાના આત્મ ઉપયોગથી સમજવી મુશ્કેલ છે. નથી કર્યું તે જીવે ઉપયોગ ચૂકી જાય છે, ભૂલી જાય છે. એ જીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. ઉપયોગ લક્ષણ તો છે, પણ ઉપયોગનો ઉપયોગ કરતા આવડ્યું નથી. ઉપયોગને આત્મ ઉપયોગમાં રાખવો જોઈએ, તેની બદલે આત્માથી જુદા એવા બીજા ભાવમાં શુભ ઉપયોગ અથવા અશુભ ઉપયોગમાં એટલે કે અશુદ્ધ ઉપયોગમાં રાખ્યો અને તે રીતે સમજાવવું દુર્લભ છે. જે સમજે તે આ તો આત્માનુભવમાં વર્તે, કેમ કે સમજવું અને સમાવવું એ બંનેનું જે ઐક્ય કરશે તે આત્માનુભવમાં પદમાં વર્તશે એમ 651માં પત્રમાં આવે છે. અને એ પત્ર પણ શ્રી સૌભાગભાઈને જ પ્રસાદી મળેલી છે. અહીંયા એનું અનુસંધાન છે કે જીવ બુદ્ધિ અભિપ્રાયમાં હજી કદાચ લક્ષમાં લેતો લેશે, મહાપ્રયાસે પણ લેશે, પરંતુ તે પ્રમાણે પરિણત થઈ જતો નથી. ઉપયોગ શબ્દ બોલે પણ દર્શન ઉપયોગ કે જ્ઞાન ઉપયોગ ક્યાં છે તો કે બંને થઈને ઉપયોગ છે, બંનેને ઉપયોગ કહેવાય છે. બંને એકલો હોય તો ઉપયોગ કહેવાય છે, પણ દર્શન ઉપયોગ નિરાકાર નિર્વિકલ્પ એમાં સ્થિતિ થઈ જવી જોઈએ, સ્થિતિ રાખવી જોઈએ. એની બદલે તરત જ જ્ઞાન ઉપયોગમાં જતા રહે છે. એનોય વાંધો નથી, એ તો આત્માનો જાણ કરવાનો સ્વભાવ છે, પણ તે જ સમયે રાગદ્વેષ કરી નાખે છે. શુભાશુભ ભાવ ચાલુ જ રહે છે અને ચાલુ રાખે છે. શુભાશુભનો છેદ ઉડાડવાનો છે, ઉપર નીચે મૂકીને છેદ ઉડાડો કે ગમે તે રીતે છેદ ઉડાડો, પણ કૃપાળદેવ કહે છે કે એમ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, એ કરો. એ કરવા માટે આ વાત છે કે ઉપયોગપૂર્વક સમજાવવું દુર્લભ છે, પણ હવે તો કર્યા વિના ચાલે તેવું નથી. એ માર્ગ જુદો છે અને તેનું સ્વરૂપ પણ જુદું છે. એટલે કે ઉપયોગપૂર્વક સમજાવવાનો માર્ગ પણ જુદો છે, એનું સ્વરૂપ પણ જુદું છે. એ જેમ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી.
કહેવાતા જ્ઞાનીઓ, બધા જેને જ્ઞાની ઓળખે છે, જ્ઞાની તરીકે કહે છે, કથન જ્ઞાનીઓ એ કઈ બતાવે છે? વાચા જ્ઞાન છે, પણ તે કહે છે તે પ્રમાણે નથી. આ માર્ગ જુદો છે, આ માર્ગનું સ્વરૂપ જુદું છે. એ મારગડા જુદા કબીરજી, એ મારગડા જુદા, રામને મળવાના માર્ગ જુદા કબીરજી, એ મારગડા જુદા. કબીર સાહેબનું અદ્ભુત પદ છે, બહુ જ નાનું છે કે બીજી બધી વાત મૂકો, જે કાંઈ છે તે રામને, આત્મરામને મળવાના રસ્તા જુદા છે, માર્ગ જુદા છે, મોક્ષે જવાના રસ્તા જુદા છે. લોકો કહે છે, બીજા જ્ઞાની કહે છે, રાડો પાડીને બૂમરાણ કરીને કહે છે તેમ નથી. મોક્ષનો માર્ગ જુદો છે, આત્માનો માર્ગ જુદો છે. આત્માને ઓળખવાનો, આત્માના અંતિમ ગંતવ્ય સ્થાન મોક્ષ સુધી લઈ જવાનો રસ્તો બિલકુલ જુદો છે, એનું સ્વરૂપ પણ જુદું છે. અને મોક્ષના માર્ગ બે નથી, આખા જગતમાં કોઈ પણ માટે એક જ છે. આત્માનો મોક્ષે પહોંચાડવો એટલે કે આત્મધર્મ, વિશ્વધર્મ અથવા તો મોક્ષ માર્ગ એ એક જ છે, કદી બે હોઈ શકતા નથી. આપણે સુંદરદાસજીની વાત કદાચ આવશે, બીજા કોઈએ પણ કહ્યું હશે કે ગોકુળ ગામ કો પૈંડો હી ન્યારો, એટલે અમારા ગોકુળિયાની ભક્તિ, ગોકુળ ગામની ભક્તિ, ગોકુળ ગામમાં થતી શ્રી કૃષ્ણ પરમાત્માની ભક્તિ, અમારો માર્ગ જ જુદો, અમારો પૈંડો એટલે મિડિવલ લેંગ્વેજ છે, મધ્યકાલીન સાહિત્યની ગુજરાતી છે, અને તેમાં આ શબ્દ વપરાય છે કે પૈંડો એટલે માર્ગ, અહીંયા રસ્તો. જે કહીએ છીએ તે પંડ્યો નહીં, પંડ્યાજી કહીએ છીએ તે નહીં, પણ પૈડું કહીએ, વ્હીલ કહીએ એ પણ નહીં, ચક્ર પણ નહીં, પણ પૈંડો એટલે કે પેંડોય નહીં, પિંડોય નહીં, પણ પૈંડો એટલે કે પૈ ઉપર મીંડું આવે છે, તે પૈંડો અમારો જુદો છે. શું? અમારી ભક્તિ જુદી, અમારો ભગવાન જુદો, અમારો આત્મરામ જુદો, અમારો શ્રી કૃષ્ણજી જુદો, અમારું પરબ્રહ્મ જુદું. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, એમ આત્મા પરમાત્મા થઈને વસી જાય છે. એ જ આત્મા છે જે બહિરાત્મા હતો, એ જ આત્મા અંતરાત્મા થાય છે, અને એ જ આત્મા પરમાત્મા થાય છે. તો એ માર્ગ જુદો જ છે. ગોકુળ ગામ કો પૈંડો હી ન્યારો, અમારી ભક્તિ જ ન્યારી છે, એમ જે કહી દઈએ છીએ કે અમારું બધું જુદું જ છે. આપણે નાની નાની વાતમાં કહેતા હોઈએ છીએ કે અમારામાં આમ નહીં, તમારામાં આમ નહીં, અમારું આ જુદું છે, અમારું આ જમવાનું જુદું છે, અમારું આ મૂકવાનું જુદું છે, અમારું વાંચવાનું જુદું છે, અમારું બોલવાનું જુદું છે, અમારું આ બધા રૂઢિ રીત રિવાજ જુદા છે, અમારી પ્રણાલિકા જુદી છે. તો અહીંયા ભગવાન કહે છે કે અમારો તો ગોકુળ ગામ કો પૈંડો હી ન્યારો, ભક્તિનો માર્ગ જ કોઈક જુદો છે. અહીંયા મોક્ષની વાત ચાલે છે કે મોક્ષનો માર્ગ જુદો જ છે, મોક્ષનું સ્વરૂપ પણ જુદું છે. જેમ બધા કહેતા હોય છે જ્ઞાનીઓ, તેમ નથી. માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે, કાં સૌરાષ્ટ્ર સ્પેશિયલ શબ્દ છે, કાં, કેમ, એમ કેમ પૂછે છે, હાઉ કમ, શું કામ પૂછે છે, શા માટે પૂછે છે, અને પાછો ક્યાં પૂછે છે? બધે જ પૂછે છે. ઠેકાણે કેટલા બધા સ્થાન પૂછવા લાયક રાખ્યા છે. પંચ પરમેષ્ઠી હોય એની બદલે 5થી વધી જાય, કેમ કે અજ્ઞાનીના તૂટા નથી, જ્યાં ત્યાં જઈને પૂછવા જેવું નથી, અને પૂછી બેસે છે. એક નાનપણમાં સુભાષિત વાંચવામાં આવતું, શૈલે શૈલે ન માણિક્યમ મૌક્તિકમ ન ગજે ગજે સજ્જના નહીં સર્વત્ર ચંદનમ નતું વને વને. શૈલે ને માણિક્યમ, એક પર્વતના શિખર ઉપર કંઈ માણેક હોતા નથી, અને ગજે મૌક્તિકમને ગજે ગજે, એક હાથીના ગંડ સ્થળમાંથી મોતીની હારમાળા નીકળતી નથી, કે મોતી ખરતા નથી, કે એક હાથીના કાનમાંથી મોતી પડતા નથી. અને ચંદનમ નતું વને વને, વન જંગલ તો ઘણા છે, તોટો નથી, પરંતુ બધી જગ્યાએ સુખડના વન નથી, સુખડના જંગલ નથી. આપણે જાણીએ છીએ કે બધું કપાતું ચાલ્યું છે, ઓછું થતું ચાલ્યું છે. એવી જ રીતે સજ્જનો, સત્પુરુષો, સદગુરુ પણ જ્યાં ત્યાં નથી, બધે નથી. વેર છે, રેર છે, ભાગ્યે જ મળે છે એમ છે, વિરલા છે, દુર્લભ છે. અને તું બધાને સંત, મહાત્મા, સદગુરુ કહીને ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે, કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. આ અપૂર્વ ભાવની વાત છે, અપૂર્ણ વિચારણાની વાત છે. અપૂર્વ ભાવ કહેતા, અસાધારણ ભાવ કહેતા પહેલા કદી અનુભવ્યો નથી એવો સમ્યક્ત્વનો ભાવ છે. અપૂર્વ ભાવ, અપૂર્વ સ્વભાવ, અપૂર્વ એવું સમ્યક્ત્વ, એ અપૂર્વ એવા જ્ઞાની વિના નથી, અપૂર્વ જ્ઞાનીના જ્ઞાન વિના નથી, અપૂર્વ જ્ઞાનીના જ્ઞાનની અથવા વિચારણાની અથવા તો અપૂર્વ આજ્ઞા વિના આ અપૂર્વ ભાવ પ્રાપ્ત થતો નથી. સીધી વાત છે, 511માં પત્રમાં આવી ગઈ છે. તો પછી એવો અપૂર્વ અર્થ
અપૂર્વ ભાવ, અપૂર્વ સ્વભાવ શું કામ બીજાને પૂછે છે? કેમ કે એ જગ્યાએથી તો મળવાનું નથી. પામેલો પમાડશે, જેને આવો અનુભવ છે, આત્મા ઓળખ્યો, આત્મા જાણ્યો, આત્મા અનુભવ્યો, અને તે કદાચ કહે તો કહે જો આપણી યોગ્યતા હોય તો, પણ આપણે બધી જગ્યાએ પૂછપૂછ કરવા જવાની જરૂર નથી. આપણે ભૂખ્યા હોઈએ, આપણે તરસ્યા હોઈએ તો જવાની જરૂર છે. આપણને જો પરમ કૃપાળુદેવના સદબોધથી, સત્સંગથી, અથવા તો જે સત્શાસ્ત્ર રૂપે વચનામૃત જે મળ્યું છે, શાસ્ત્રોના સાર રૂપે મળ્યું છે, એમાં હવે આપણે બીજે ક્યાં પૂછવાનું છે? વળી પ્રભુશ્રીજી બ્રહ્મચારીજી આત્મસાત કરીને મૂક્યું, પ્રસાર પ્રભાવના કરી, એમાં એ મૂકીને, એ પડી મૂકીને, બાજુ પર રાખીને બીજે ક્યાં જવાનું છે? બીજે ક્યાં પૂછવાનું છે? અહીંયા અપૂર્વ ભાવ કરીને પણ કૃપાળુદેવે વાત કરી દીધી છે. 918માં પત્રમાં મૂકે છે કે લૌકિક ભાવ છોડી દઈ, વાચા જ્ઞાન તજી દઈ, કલ્પિત વિધિ નિષેધ છોડી દઈ, જે જીવ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને આરાધી, તથારૂપ ઉપદેશ પામી, તથારૂપ આત્મારૂપ પ્રવર્તે તો અવશ્ય કલ્યાણ થાય. આ 918માં પત્રની વાત છે. આપણે તો હજુ 631માં વાંચી રહ્યા છીએ. પછી કહેવાના છે કૃપાળુદેવ, અત્યારે પણ કહ્યું છે, પૂર્વના પત્રોમાં પણ કહ્યું છે, અને એમ જ કહેવાના કે આ લૌકિક ભાવ છોડી દો, લોકસંજ્ઞા મૂકી દો, વાચા જ્ઞાન છોડી દેવાનું છે. વાણીનો વિલાસ છે, વાણીનો અધ્યાસ છે. જ્યાં યતો વાચો નિવર્તનતે મનસા સહ, અપ્રાપ્ય મનસા સહ, કે શું છે કે જ્યાંથી વાણી નિવર્તી જાય છે, જ્યાંથી મન પણ નિવર્તી જાય છે, એકમાત્ર આત્મા રહી જાય છે. એટલે કે જ્યાંથી વાણી આછી પડે છે, પાછી પડે છે, સંકલ્પ વિકલ્પનો ત્યાગ થાય છે, અંતરવાચા બહિર્વાચાનો ત્યાગ થઈ જાય છે, એવું વાચા જ્ઞાન છોડી દેવાનું. કલ્પિત વિધિ નિષેધ પણ છોડી દેવાના છે. આ કરવું છે, આ નથી કરવું, આ કર્તવ્ય છે, આ અકર્તવ્ય છે, એ પણ છોડીને જ્યારે જીવ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને આરાધે છે ત્યારે થાય છે. ત્યાં પ્રત્યક્ષનો અર્થ કર્યો છે પ્રભુશ્રીજીએ પણ, કે જેને આત્મા પ્રાપ્ત છે તે પ્રત્યક્ષ પુરુષ. પછી સ્થૂળ દેહે ન હોય તો એ કાંઈ નહીં. ત્યાં પ્રત્યક્ષનો અર્થ મૂક્યો કે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાએ આરાધી, તથારૂપ ઉપદેશ પામી, અને તેમણે કહેલો જે કંઈ બોધ ઉપદેશ છે પામે છે, ઓળખે છે, અને પછી તે પ્રમાણે આત્માર્થે પ્રવર્તન કરે છે. કોઈ માન, પૂજા, કીર્તિ, યશ કામનાની કોઈ પડછાયો પણ નથી, અંશ પણ નથી, માત્ર પોતાના આત્માના કલ્યાણ અર્થે કરે છે. ત્યારે જીવનું અવશ્ય કલ્યાણ થાય છે. કાળ ગમે તેવો ખરાબ હોય, જો આટલી શરત માન્ય કરી દે તો એ ફૂલફિલ થાય છે, એને પરિપૂર્ણતા થાય છે, અને એને સિદ્ધિ થાય છે. ટૂંકમાં ઠેકાણે ઠેકાણે પૂછવા જેવું નથી. આગળ જઈએ. બીજા પદનો સંક્ષેપ અર્થ. હે મુમુક્ષુ, યમ નિયમાદિક જે સાધનો સર્વશાસ્ત્રમાં કયા છે તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે એમ પણ નથી. જો હવે એકાત્મા કરીએ તો આજ સુધીમાં જે ભણ્યા છીએ, સાંભળ્યું છે, કરતા આવ્યા છીએ કે યમ, નિયમ વગેરે બધા સાધન ક્યાં જાય? કે કંઈક જીવને વૃત્તિને અંકુશમાં લાવવા માટે તપશ્ચર્યા કરવી જોઈએ, કેટલાક વ્રત લેવા જોઈએ, કેટલાક નિયમ લેવા જોઈએ. આ બધી શ્રદ્ધા જન્માવે છે, સમ્યક દર્શનને સાધન છે એમ કહે છે. તો કે એ બધા સાધન ખોટા છે? તો એમ તો નથી. ઉપર કહ્યા છે એ બધા શાસ્ત્રમાં અર્થ છે, એ શાસ્ત્રમાં કીધેલા સાધનો અર્થથી નિષ્ફળ ઠરશે એમ નથી. શું કામ? કેમ કે તે પણ કારણને અર્થે છે. ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. એ આત્મસિદ્ધિજીની ગાથાનું અનુસંધાન આવ્યું કે જીવને ત્યાગ અને વૈરાગ્ય તો જોઈશે, પહેલું જોઈશે, વૈરાગ્ય અને ઉપશમ સાથે જ જોઈશે, અને તો પછી આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે. એવી જ રીતે કહી દીધું, વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. ત્યાં નિદાન એટલે કારણ, કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે પણ કારણરૂપ તો છે જ, ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ વગેરે. એટલે એ પણ કારણને માટે છે, અને તે કારણ આ પ્રમાણે છે કે આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા થવા, તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા, એ કારણો ઉપદેશા છે. એટલે કે આત્મજ્ઞાન શે મારીએ, પાત્ર તો થવું પડે ને. કંઈક વાસણ હોય તો વસ્તુ મુકાય, કંઈક પકડી શકે, ઝાલી શકે, ગ્રહણ કરી શકે, સ્ટોર થઈ શકે, અથવા તો કંઈક આધાર હોય તો કંઈક મૂકી શકાય. તો કે એ પાત્ર, એ વાસણ, એ વસ્તુ આત્મા તો છે જ, પણ એ ચોખ્ખો થાય છે, વૈરાગ્ય ઉપશમ લાવે છે, ત્યાગ વૈરાગ્ય હોય છે, અગર જન્માવે છે, અને પછી એ પાત્ર થાય છે, અને એમાં એની સ્થિતિ થાય છે. તો આ બંને કારણો ઉપદેશ્યા છે. તત્વજ્ઞાનીઓએ એથી, એવા હેતુથી એ સાધનો કયા છે?
તત્વજ્ઞાની પુરુષો એટલે જ્ઞાની પુરુષો જ, એમણે પણ આ કારણથી જ આ સાધનો કયા છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આ સાધન જોઈશે. પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો. જીવ સમજ્યો નહીં, કોઈ ગેરસમજ કરે, સમજાવવા માટે જ્ઞાની પુરુષે કહ્યું હોય, પણ જ્યાં આપણે કહીએ છીએ કે મારી ગેરસમજ થઈ, અણસમજ હોય એ સારી વાત છે, પણ ગેરસમજ થાય તે ખરાબ વાત છે. અણસમજ હોય તો એક જ નામ કે મને સમજ જ નથી અને મને સમજાવો, પણ સમજાવે કોઈ અને પછી પોતે ઊંધું સમજે, વિપરીત સમજે, અથવા ગલતીમાંથી પાછી ગલતી વધી જાય, ભૂલને ગુણાકાર થઈ જાય, અપરાધ ઓર વધી જાય, એવું જો થાય તો કે ગેરસમજ જન્માવે છે. હવે અહીંયા પ્રશ્ન એમ થાય કે સાધન શું? તો અને શું કામ પ્રાપ્ત થતા નથી? અગર તો પ્રાપ્ત થાય છે પછી સત્સંગ ફળવાન કેમ થતો નથી? તો કૃપાળદેવે સૌભાગભાઈને જ પૂછાવ્યું. સૌભાગભાઈએ ઘણું કરીને 333માં પત્રમાં મૂક્યું કે જીવ નિરપક્ષ થઈને સત્સંગ કરે તો સત જણાય, અને પછી સત્પુરુષનો જોગ બને તો તે ઓળખે, અને ઓળખે એટલે વ્યવહારિક કલ્પના ટળે, તો પછી સત્સંગ બળવાન થાય, સત્સંગ ફળવાન થાય. ફરીથી નિરપક્ષ થઈને સત્સંગ કરે તો સત જણાય, એટલે કે કોઈ પણ જાતનો પક્ષ ન રાખે, પક્ષાપક્ષી ભેદાભેદથી પર રહીને કરે. આ ગ્રુપના છે, આ માને છે, આ નથી માનતા, આનું સાંભળવું ગમે, આનું ન સંભળાય, અહીંયા સાંભળવું નથી, અહીંયા જાણવું નથી, અહીંયા પૂછવું નથી, અથવા તો લાગતા તો નથી જ્ઞાની વગેરે વગેરે, અથવા ભલે બધું હોય પણ મારે કાંઈ નિરપક્ષ થવું નથી, હું તો એમ જ ક્રિટિક થઈને આવું છું કે સાંભળું છું કે જોઉં છું, તો એમ નહીં. કોઈ પણ જાતનું પક્ષાપક્ષી ન હોવી જોઈએ. ઈશ્વરના દરબારમાં ઈશ્વરની આત્માની સત્સંગની વાત થાય એટલે તે વખતે બધું જ ભૂલીને થાય, બધી જ પર્યાય દૃષ્ટિને એક બાજુ મૂકી દેવી જોઈએ, વક્તાએ અને શ્રોતાએ, કહેનારે અને સાંભળનારે. તો નિરપક્ષ થઈને સત્સંગ કરે તો સત જણાય, તો અસ્તિત્વ જણાય. કોનું? આત્માનું અસ્તિત્વ જણાય. અને પછી સત્પુરુષનો જોગ બને તો તે ઓળખે કે આ સત્પુરુષ તો છે જ, જીવ માને કે ન માને, અજ્ઞાની તો છે જ, કેવું પડે. અને એમ ઓળખે એટલે એની વ્યવહારિક કલ્પના જે છે તે ટળે. કઈ વ્યવહારિક કલ્પના હોય છે કે જ્ઞાનીને સામાન્યપણે જાણે છે કે ઠીક છે સાંભળ્યું, ઠીક છે ગયા, ઠીક છે પૂછ્યું. પોતાને જેવું થતું હોય છે, જેવું થાય છે તેવું જ જ્ઞાનીને પણ થતું જ હશે કે હોય એમ જ્ઞાની માટે પણ પોતા સમાન કલ્પના રહ્યા કરે છે. પોતાને આવા વિચાર આવ્યા, પોતાને આવી દશા થઈ, પોતાને આવા ભાવમાં આવા વિચાર વિકલ્પ થયા, તો જ્ઞાનીને પણ થતા જ હોય ને. આપણને હરખ થયો, આપણને શોખ થયો, તો આપણે એમ જ માનવાના કે જ્ઞાની પુરુષને પણ થાય જ ને, હોય જ ને, કેમ ન હોય. એટલે એવું માની લઈને જ્ઞાનીનું સામાન્યપણું થઈ જાય છે, એટલે ત્યાં સત જણાતું નથી. એટલે એ જવાબ આવી ગયો. પછી સાધનની વાત પૂછી છે, મૂકી છે. તો સાધનની વાત આવે એટલે વેદાંત દર્શનમાં સાધન શબ્દ બહુ વધારે વપરાય છે, જીના ગમમાં એટલો બધો વપરાતો નથી. છે તો ખરા જ, તો કે અંતરંગ સાધન અને બહિરંગ સાધન, આંતરિક સાધન, બાહ્ય સાધન. તો બાહ્ય સાધન તો બધાને ખબર પડે છે, પણ અંતરંગ સાધન જે જ્ઞાન પ્રાપ્તિના અંતરંગ એટલે જ્ઞાનના સાધન છે, તેમાં જીવ ગોટાળો કરે છે. તો કે સાધન ચતુષ્ટય બતાવે છે વેદાંત દર્શન. તેમાં શું લીધું આપણે કે વિવેક, વૈરાગ્ય, શમ આદિ ષટ સંપત્તિ અને મુમુક્ષુતા, એ 4 સાધનની અગાઉ પણ વાત થઈ ગઈ છે. પાયાની 4 વાત છે, 1 2 3 4 જેવી વાત છે. એમ પહેલામાં પહેલું વૈરાગ્ય તો જોઈએ જ, બીજું વિવેક પણ જોઈએ, અને ત્રીજું શમ આદિ ષટ સંપત્તિ. તે 6 સંપત્તિ કઈ છે? તો કે શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. આ 6 પ્રકારે થઈ જાય છે, એને સાધન કયા છે. અને આ ત્રણેયનો સરવાળો જાણે થતો હોય તો જીવ મુમુક્ષુ બની જાય છે. હવે એને સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝવણ થઈને એક મોક્ષ માર્ગને વિશે યત્ન પ્રયત્ન કરવા એ પ્રયાસ આદરે છે, એટલે કે આતુર રહે છે, તત્પર રહે છે. તો એનું નામ મુમુક્ષુ. તો આ સાધન ચતુષ્ટય થયા ફરીથી વિવેક, વૈરાગ્ય, શમ આદિ ષટ સંપત્તિ અને મુમુક્ષુતા. બીજી જગ્યાએ જ્ઞાનના 11 સાધન મૂકે છે, એ પણ વિચારવા જેવા છે. એમાં લગભગ આ 4 સાધનમાં બધો સમાવેશ થઈ જાય છે કે વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ, મુમુક્ષુતા, એ 4 તો થયા જ. પછી ગુરુપસક્તિ, એટલે કે ઉપનિષદની જેમ ગુરુની પાસે વિધિપૂર્વક બેસીને અભ્યાસ કરવો તે, અને વિધિપૂર્વક જવું તે ઉપસક્તિ. વિધિપૂર્વક જવું, આસન લેવું અને અભ્યાસ કરવો તે. શ્રવણ, મનન, નિધિધ્યાસન, મનનો નાશ, વાસનાનો ક્ષય અને તત્વનું જ્ઞાન. આ 11 સાધન છે, એ પણ જ્ઞાનના અંતરંગ સાધન છે. અને આમ પણ આપણને વિના નયન પાવે નહીં, એટલે કે પત્રાંગ 258માં કૃપાળદેવે મૂક્યું છે, જપ તપ વ્રતાદિ
सब तहाँ लगी भ्रमरो, जहाँ लगी नहीं संत की पाए कृपानो। તો યમ નિયમ જપ તપ વગેરે સાધન નથી કર્યા એવું તો નથી જ, અનંત કાળમાં રખડ્યા, એમાં અનંતી વાર જિંદીક્ષા લીધી, આચાર્યપણું કર્યું, બીજાને આત્માની વાત સમજાવી દીધી એમ લાગે, પણ પોતે કોરો રહ્યો. એટલે કે કર્યું છતાં ન કર્યા બરાબર થયું, યોગ છતાં અયોગ થયું. હવે એવું કરવું નથી. સત્પુરુષની સદગુરુની ઓળખાણ ન થઈ અને એમની કૃપા ન થઈ, એની મેર નજર ન થઈ. એની મેર નજર હોય તો આપણને આત્માની આત્મસુખની લહેર પામ્યા વિના રહીએ નહીં. એટલે એ નથી થયું, એટલા માટે વાત કૃપાળુદેવે મૂકી છે કે સાધનની જરૂર છે, જરૂરથી જરૂર છે, એને ઉપાસવાના છે, પણ એ બધા સાધનને ગૌણ રાખીને સત્સંગને મુખ્ય રાખવો, કે જેથી સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે. એ દ્વાદશાંગીનું સળંગ સૂત્ર, આ કૃપાળુદેવનું મૌલિક અર્થઘટન જે શાસ્ત્રોમાં મૂકેલું છે, પણ આપણને શીખડાવીને ગયા કે અમે પણ સત્સંગ ઈચ્છીએ ઝંખીએ છીએ, તો તમને કેમ સત્સંગનું મન થતું નથી કે ભાન થતું નથી? એ કૃપાળુદેવ. તો અહીંયા બંને સાધન જોઈએ છે. અને વાંધો ક્યાં આવ્યો? તો કે જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન, એમાં જ ખડી રહ્યો. એનું જ એને મહાત્મ્ય પ્રાધાન્ય લાગ્યું કે સાધન સાધન ને સાધન, પણ તે સાધન પણ અભિનિવેશ પરિણામે રહ્યા. એક તો સાધનની મુખ્યતા થઈ ગઈ, અવળી રીતે ગ્રહણ કર્યા. અને કેવી રીતે? તો કે અભિનિવેશ એટલે આગ્રહપૂર્વક, હઠપૂર્વક અને આસક્તિપૂર્વક. આમ જ કરાય, આમ જ પૂજા કરાય, આમ જ વંદન કરાય, આ જ વિધિ છે, આમ જ હોય કેટલાક વિધિ નિયમ, પણ નિષેધ હોય, બધું હોય, પરંતુ કેટલું હોય એ મુખ્ય ન થઈ જવું જોઈએ. ભાવની એસી તેસી કરી નાખે તો ચાલે નહીં, દ્રવ્યથી ભૂલ થાય તો ચાલે, ભાવથી સમજથી ભૂલ ન ચાલે. તે અનંતકાળ રખડાવે છે. પેલી દ્રવ્યની ભૂલ તો તે જ ભવે બીજી વારમાં નીકળી જશે. એ સ્થૂળ ભૂલ છે, એ બાહ્ય ભૂલ છે. એનો ભૂલાવો જુદો છે, ઉપર ઉચોટ્યો છે એટલે તરત જ વાઇપ આઉટ થઈ જશે, સ્વચ્છ થઈ જશે, સુધારી લેશે. પરંતુ ભાવ ક્યાંથી લાવશે? માટે કૃપાળુદેવે અહીંયા અંતરંગ સાધન ઉપર ઘણો જ ભાર મૂક્યો છે. અને અંતરંગ સાધન એટલે આપણે જે 4:11ની વાત કરી તે જ એ જ્ઞાનના અંતરંગ સાધન છે, અને તેનાથી પ્રાપ્ત થાય. અને જે ગેરસમજ છે એ છે સામટો ફેર, એટલે જથ્થાબંધ, ઢગલાબંધ, અણસમજ નહીં પણ ગેરસમજ થઈ ગઈ છે. જરા તરા ગેરસમજ નથી થઈ, જરાક ફેર નથી પડ્યો, નહીં જેવો ફેર નથી, પરંતુ સામટો ફેર છે. એટલે કેવો શબ્દ મૂક્યો કૃપાળુદેવે? સમૃદ્ધક, બધી બાજુને આવરી લે તેવો એ સમૃદ્ધક ઉપરથી સામટો શબ્દ આવ્યો કે થોકબંધ, ઢગલાબંધ, જથ્થાબંધ, એટલે કે ભૂલ મોટી છે, જથ્થાબંધ ભૂલ કરી છે. અને તે સાધનમાં અટકી રહ્યો છે, અને તે સાધન પણ અભિનિવેશ પરિણામે ગયા. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે તેમ તત્વજ્ઞાનીઓએ એ તત્વનું તત્વ કહ્યું છે. ચંદ્ર, બાળકને આંગળી, આપણને પણ કોઈકે દેખાડ્યું જશે કે દૂર દૂર રહ્યો છે. રામચંદ્રજીએ પણ હઠ લીધી હતી કે મને તે નજીકમાં લાવી દો, મારા હાથમાં લાવી દો, વગેરે વગેરે. અને પછી પ્રતિબિંબ પાડીને થાળીમાં મૂક્યું હશે પાણી વગેરે કંઈક, ને પ્રતિબિંબ પાડીને બતાવ્યું હશે કે જો અહીંયા સુધી ચંદ્ર આવી ગયો, એવી કંઈક વાત આવે. એવી જ આ વાત છે કે આંગળીથી બાળકને ચંદ્ર દેખાડવામાં આવે, આપણને આંગળી બતાવે, આંગળી પકડે અને પોતાની આંગળીથી અંગુલી નિર્દેશ કરીને કે જો આ ચંદ્ર, તો આપણે એમની આંગળી જ પકડી લીધી, આંગળીને જ વળગી રહ્યા અને બહાર ચંદ્ર જોવા ગયા નહીં. તો કે તત્વજ્ઞાન રૂપી ચંદ્રની સોળે કળાએ ખીલવાને બદલે, બીજ ઉગવાની બદલે ધર્મનું બીજ ઉગે, તત્વજ્ઞાનનું બીજ, તત્વજ્ઞાનની પણ 16 કળા, સૂર્યની 12, ચંદ્રની 16, તેમ તત્વજ્ઞાન રૂપી ચંદ્રની પણ 16 કળા છે, ધર્મની 16 કળા છે. અને તે ચંદ્ર દેખાડવાની બદલે, ચંદ્ર સુધી જોવાની બદલે કે પહોંચવાની બદલે એ આંગળીને જ વળી રહ્યા. એટલે કે સાધન, સાધ્ય અને સિદ્ધિ થઈ નહીં, સાધ્ય સુધી ગયા નહીં, જે કરવાનું હતું તે ન કર્યું અને સાધનમાં ખડી રહ્યા. એટલે કે આંગળીને પકડી રાખી પણ બીજું કાંઈ કહ્યું નહીં. એટલે કે વળગી રહ્યા, ખોટી વળગણા, ખોટો વળગાટ કર્યો અને એ ભૂલ થઈ ગઈ, ઉપયોગ ચૂકી ગયા. એ જીવની મૂળભૂત બીજભૂત ભૂલ છે. આત્મા ઓળખવાની બદલે બીજે બધે ગયા, તે મોટી ભૂલ થઈ. આત્માથી જુદા એવા બીજા ભાવમાં ગયા, ઉપયોગ સમયે ચૂકી જઈએ, આત્મ ઉપયોગમાં આવતા નથી. આ તત્વનું તત્વ કયું છે. એટલે કે અત્યારે જે કાંઈ વાત થઈ અથવા શાસ્ત્રમાં મૂકી છે તે આત્મ સ્વરૂપને ઓળખવાની મૂકી છે. તો આત્મ સ્વરૂપનું મૂળ જો કયું હોય તો એ આ તત્વનું તત્વ.
આ મૂળ વસ્તુ પર ઘાક છે. મૂળ વસ્તુનો છેદ ઉડાડવાનો નથી, મૂળ વસ્તુને યાદ રાખવાની છે. બીજું છે ડાળા પાંખડા છે તેનો છેદ ઉડાડવાની વાત છે. તો કે મૂળિયાનો નહીં, એટલે મૂળ હોય તો બીજું ઉગે, પણ આત્મ સ્વરૂપ એ જ મૂળ છે, મૂળભૂત વાત છે. અને મૂળભૂત ભૂલ, બીજભૂત ભૂલ આટલી જ છે કે જીવ ઉપયોગ ચૂકી જાય છે. એ ભૂલ ટાળવા માટે આ પત્ર મુકાયો છે. અહીંયા આત્મા જ આપી દીધા જેવો પત્ર છે. આપણને તેનો લક્ષ્ય થતો નથી. બધું જ ન વાંચીએ તો ચાલે, પરંતુ આ એક પત્ર જેમ આત્મસિદ્ધિજીની એક પ્રથમ ગાથા જ સમજવા જેવી છે, એમ 6 પદમાં પેલું એક જ પદ સમજવા જેવું, અને બાકી એનો વિસ્તાર છે. બીજા નથી સમજવા જેવા એમ નથી, પણ એક સમજતા અનંત સમજાઈ જાય છે, અનેક સમજાઈ જાય છે. એવો જ આ 631મો પત્ર, એની આ અઢી લીટી કે પ્રવચન કે એક પત્ર વાંચતા આપણને આખા માર્ગ મૂકી દીધો, માર્ગની ચિંતા ના થઈ જાય એવી આ વાત છે. આગળ જઈએ. પત્રાંક 632, વવાણિયા, શ્રાવણ વધી 14, સોમ, વિક્રમ સંવત 1951, તારીખ 19/8/1895, એટલે કે એની તિથિ અને તારીખે લખાયેલું પત્ર છે. પાત્ર બદલાય છે. પૂજ્ય શ્રી અંબાલાલભાઈ પર લખ્યો છે. અંબાલાલભાઈ એક પ્રશ્ન પૂછાવ્યો છે, તે આ પ્રમાણે છે કે બાળપણા કરતા યુવાવસ્થામાં ઇન્દ્રિય વિકાર વિશેષ કરી ઉત્પન્ન થાય છે, તેના શું કારણ હોવા જોઈએ? એમ લખ્યું. તે માટે સંક્ષેપમાં આ પ્રમાણે વિચારવા યોગ્ય છે કે ક્રમે ક્રમે જેમ વય વધે છે તેમ તેમ ઇન્દ્રિયનું બળ વધે છે, તેમ તે બળને વિકારના હેતુ એવા નિમિત્તો મળે છે, અને પૂર્વભવના તેવા વિકારના સંસ્કાર રહ્યા છે. તેથી તે નિમિત્તાદિ યોગ પામી વિશેષ પરિણામ પામે છે. જેમ બીજ છે તે તથારૂપ કારણો પામી ક્રમે વૃક્ષાકારે પરિણમે છે, તેમ પૂર્વના બીજભૂત સંસ્કારો ક્રમે કરી વિશેષ આકારે પરિણમે છે. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે કે બાલ્યાવસ્થામાં જે 5 ઇન્દ્રિયના વિષયો અથવા સ્પર્શેન્દ્રિય એના વિકાર એટલા હોતા નથી. એ યુવાવસ્થામાં જેમ જેમ મોટા થતા જઈએ છે તેમ કેમ વધારે ઉત્પન્ન થાય છે. એટલે કે બાળપણથી યુવાવસ્થાની યાત્રામાં એ પ્રમાણે બને છે, તો કેમ એમ બને છે? અને પછી યુવાવસ્થામાં એ સંસ્કાર વધુ દૃઢ રહે છે, તો શા માટે થાય છે? તો કૃપાદેવે સુંદર જવાબ આપ્યો કે ક્રમે ક્રમે જેમ વય વધે છે, ઉંમર વધે છે, તેમ ઇન્દ્રિયની પણ શક્તિ વધે છે. 5 ઇન્દ્રિયની શક્તિ પણ વધી શકે છે, વધી જાય છે. તેમજ તે બળને વિકારના હેતુ એવા નિમિત્તો મળે છે, એટલે કે વિભાવ પરભાવમાં પરિણમી જવાના અને વિષય વિકાર જે સ્પર્શેન્દ્રિયના ખાસ કરીને કહીએ છીએ તેવા કારણો પણ મળે છે. જગતમાં જીવ જાણે કે બહાર પડ્યો, મોટો થતો ગયો, સમજતો ગયો, અને તેના જ નિમિત્તો મળ્યા કરે છે. નિમિત્ત શું કરી શકે? તો કે ઘણું કરી શકે. કેમ કે વચ્ચે હમણાં જ પત્ર આવી ગયો કે જીવ હજુ નિમિત્તાધીન છે. નિમિત્તાધીન જીવ હોવાથી, નિમિત્તવાસી જીવ હોવાથી વૃત્તિ ચંચળ થઈ જાય છે, ઓર ચંચળતાને ભજે છે, અસ્વસ્થ થઈ જાય છે. તો એ નિમિત્તોથી, એવા નિમિત્તોથી દૂર રહેવાની વાત પણ મૂકેલી છે, અને સારા નિમિત્તોની નજીક વસવાનું રહેવાનું પણ કહ્યું છે. જોકે 108માં પત્રમાં તો આપણને સમજાવી જ દીધું છે કે મને આ શુભ નિમિત્ત છે માની ન બેસ, અને મને આ શુભ નિમિત્ત છે એવા સંકલ્પ વિકલ્પ ન કર. પણ એ અપેક્ષાકૃત વચન છે, એટલે કે સમજવા જેવું છે. જ્યાં જ્યાં જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જનાએ. અને નિમિત્તને તું દોષ નહીં ઠરાવ. પોતે નિમિત્ત રૂપે હોય તો દોષ સ્વીકારવાની જરૂર છે, પણ બીજો નિમિત્ત રૂપે હોય તો આપણે એના ઉપર દોષારોપણ કરવાની જરૂર નથી કે તારે દોષે તને બંધન છે. એ સંતની પહેલી શિક્ષા છે. પ્રથમ પોતે પોતાના પ્રત્યે આંગળી ચીંધવાની છે કે મારો શું દોષ, મેં શું અપરાધ કર્યો, મેં શું ભાવ કર્યો, હું આમ બોલ્યો તો આમ થયું ને, મેં આમ કર્યું તો આમ થયું ને, મેં આમ ન કર્યું તો આમ બન્યું ને, મારે શા માટે કરવું જોઈતું હતું, વગેરે વગેરે. તો અહીંયા પણ એવા નિમિત્ત મળે છે, અને એ નિમિત્ત મળે છે એની પહેલાં પૂર્વ પ્રાયોર ટુ, અગાઉ શું હતો, આ દેહે આ જન્મે આ ભાવમાં આવ્યો એ પહેલાં ક્યાં હતો? તો કે જ્યાં હતો તેના સંસ્કાર પણ લઈને આવે છે. એટલે પૂર્વ ભાવના તેવા વિકારના વિભાવના સંસ્કાર લઈને આવ્યો છે. તેથી તે નિમિત્તાદિ યોગ પામી વિશેષ પરિણામ પામે છે. જ્ઞાની પુરુષ કે બીજા કેટલાક પામેલા પુરુષ કે એ બધા પુરુષોને કેમ એ સંસ્કાર લાગુ પડતા નથી? તો કે સંસ્કાર છે પણ એને ઓવરરૂલ, ઓવરકમ કરે છે કે આ મને જ આજે નહીં, પૂર્વમાં ભલે કર્યું હોય પરંતુ હવે મને આ શોભતું નથી, એમ પણ સંસ્કાર ઉગી નીકળે છે.
એટલે કે પૂર્વના કેટલાક સંસ્કાર એવા હોવાથી અશુભ સંસ્કાર હોય અથવા તો જેવા છે તેવા, પણ તે સંસ્કાર વશાત અને એ સંસ્કાર લઈને આવ્યો છે, એટલે મૂળમાં તો લઈને જ આવ્યો છે ને પછી પાછા એવા નિમિત્ત મળે છે, એટલે કે જગતમાં રહેતા થકા એવા નિમિત્તાધીન થઈ જાય છે અને પછી તે પ્રમાણે પરિણમી જાય છે, એટલે કે ઇન્દ્રિયનું બળ પ્રવર્તાવતું જાય છે. તો તે તથારૂપ કારણો પામી ક્રમે કરીને વૃક્ષાકારે પરિણમે છે. એટલે કે આવા બધા કારણ છે, એટલે મૂળિયું તો હતું જ અને એમાં આવા કારણો મળ્યા, એટલે કે બીજ હતું, વાવ્યું, ઉગ્યું, સંસ્કાર સિંચન વધારે થયા, પૂર્વના હતા અને વધારે સિંચન થયું, જેવું સિંચન તે પ્રમાણે ફળ થયું. કેટલાકે એ અશુભ સંસ્કાર હોય તો એમાં સંસ્કાર કેવા કર્યા તો કે શુભમાં ફેરવી નાખ્યા, એને સિંચન શુભ ભાવનું શુભ તત્વનું કર્યું તો એ સંસ્કાર બદલી શક્યા છે, એ પુરુષાર્થ છે, સત્પુરુષાર્થ છે. કેટલાક બદલી શકતા નથી તો એ વખતે તેને તે સિંચન પ્રમાણે તે બીજમાંથી વૃક્ષ રૂપે મોટા આકારે વિશેષ આકારે પરિણમી જાય છે. અને આવા નિમિત્તોમાં વિકાર હેતવ સતિ વિક્રિયંતે યેશામ ન ચેતાંસી તે એવ ધીરાહ. આવા વિકારના વિભાવના પ્રબળમાં પ્રબળ પ્રત્યક્ષ નિમિત્ત હોવા છતાં જે ચલિત થતા નથી, જેનામાં કોઈ ફેરફાર થતો નથી, તે ધીર પુરુષો છે, ધન્ય છે અને તેમને આપણે નમસ્કાર કરીએ છીએ. નિરખીને નવ યૌવના લેશન વિષય નિદાન ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન. તે કૃપાળદેવનું પદ જેવું તેવું નથી, અદ્ભુત છે. અહીંયા પત્રાંક 632 પણ પૂરો થઈ જાય છે અને આ રીતે અંબાલાલભાઈના પ્રશ્નથી પૂછાવ્યું છે અને એમને પણ બ્રહ્મચર્ય વ્રતનું મહાત્મ્ય વધારે સમજાય તેવો જવાબ પણ આપી દીધો છે. પત્રાંક 633 વવાણિયા શ્રાવણ વદ 14 સોમ વિક્રમ સંવત 1951 તારીખ 19/8/1895. તે જ તિથિ તે જ તારીખે લખાયેલો ત્રીજો પત્ર છે. પહેલો શ્રી સૌભાગભાઈને, બીજો શ્રી અંબાલાલભાઈને, ત્રીજો પ્રભુશ્રીજીને. પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી પરનો પત્ર કે આત્માર્થ ઈચ્છા યોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે શ્રી સૂર્યપુર કહેતા સુરત, તાપી નદીના તટે વસેલું શહેર તે સૂર્યપુર. એની પણ કથા છે પુરાણમાં સુંદર, એને કારણે એ સુરત નામ પડ્યું. તમારા લખેલા 2 કાગળ તથા શ્રી દેવકર્ણજીનો લખેલો 1 કાગળ, એમ 3 કાગળ મળ્યા છે. દેવકર્ણજી મુનિએ પણ લખ્યો છે અને પ્રભુશ્રીજીએ 2 લખ્યા છે. આમ પણ પ્રભુશ્રીજી 5-6 લખે ત્યાં સુધી તો લગભગ કૃપાળદેવનો જવાબ આવતો પણ નહીં. આત્મસાધન માટે શું કર્તવ્ય છે એ વિશે શ્રી દેવકર્ણજીએ યથાશક્તિ વિચાર કરવા યોગ્ય છે. આગળ સાધનની વાત આવી જ ગઈ આપણને, પણ એ તો આપણને પત્ર લખાયો છે, એટલે કે સૌભાગભાઈને લખાયો, અંબાલાલભાઈને લખાયો, આપણે વાંચ્યો એટલે આપણને લખાયો. પણ પ્રભુશ્રીજીને શું લખ્યું, દેવકર્ણજી મુનિને શું લખ્યું, તો કે દેવકર્ણજીએ પણ વિચારવા યોગ્ય છે કે આત્મસાધન માટે શું કર્તવ્ય છે. એટલે પ્રભુશ્રીજીને તો ખબર છે અને પ્રતીતિ આવી ગઈ ને કૃપાળદેવ પાસે એ રીતે પત્ર વ્યવહાર ચાલે છે અને સત્સંગ કરે છે અને ભક્તિ ન્યોછાવરી એમના પ્રત્યે છે. દેવકર્ણજી મુનિને હજુ એવું ડેડિકેશન કે એવું આત્મસમર્પણ આવ્યું નથી. એટલે દેવકર્ણજી મુનિએ પણ યથાશક્તિ વિચાર કરવા યોગ્ય છે. કયો, તો કે આત્મસાધન માટે શું કર્તવ્ય છે. માની બેસીએ કે સંસાર ત્યાગીઓ વ્યાખ્યાન વાણી વગેરે સારા આપી શકીએ છીએ, યથાયોગ્ય આવશ્યકનું પાલન કરીએ છીએ, યથાશક્તિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ અને માની બેસે કે આમ જ મોક્ષ ને કલ્યાણ તો એમ નથી, તમારે આત્મસાધન માટે કંઈક કરવાનું બાકી છે. તમે આત્મસાધન માગો, સત્પુરુષ મળ્યા છે અને કેમ સત્પુરુષ પાસેથી કોરાર્યો છો એવા આશયનું કંઈક પૂછાવે છે, લખે છે, જવાબ પાઠવે છે કે શું વિચાર્યું છે આત્મસાધનનું, એ તો વિચારતા નથી. તો કે પ્રત્યક્ષ સાધન, પ્રત્યક્ષ આજ્ઞા, પ્રત્યક્ષ સત્પુરુષનો યોગ છે, તો એની પાસેથી સિદ્ધિ મેળવી લ્યો. તે પ્રશ્નનું સમાધાન અમારાથી જાણવા માટે તેમના ચિત્તમાં વિશેષ જિજ્ઞાસા રહેતી હોય તો કોઈ સમાગમ પ્રસંગે તે પ્રશ્ન કર્તવ્ય છે એમ તેમને જણાવશો. જો તેમને ખરેખર થોડુંક મન હોય અને વિશેષ જિજ્ઞાસા, એટલે વધુ જો તત્વ જાણવાની ઈચ્છા, પાછું પોતે લખે છે કૃપાળદેવ, અમારાથી જાણવા માટે થતી હોય, બીજા સાધનનું પૂછપછ કરવાના હોય તો કામ નથી, ઠેક ઠેકાણેથી પૂછવાથી મળવાનું નથી. અમારાથી જો જાણવું હોય તો નેક્સ્ટ સમાગમમાં, હવે પછીના સત્સંગમાં તે પ્રશ્ન કર્તવ્ય છે એમ તેમને જણાવશો. એટલે કે બીજા સત્સમાગમમાં એ પધારે, આવે અને પૂછવાની આજ્ઞા પણ આપી દીધી. બળભાગી જીવ દેવકર્ણજી મુનિ પણ એ કૃપાળુદેવે સામેથી પરમિશન આપી દીધી, છૂટ આપી દીધી કે એ આવે અને સાથે સાથે પૂછે અને આવો પ્રશ્ન પૂછે. આ પ્રશ્નનું સમાધાન પત્ર વાટે જણાવવું કવચિત બની શકે.
પત્રથી લખવું હોય તો લખી શકાય, કદાચ બની શકે, તથાપિ તો પણ લખવામાં હાલ વિશેષ ઉપયોગની પ્રવૃત્તિ થઈ શકતી નથી. તેમજ શ્રી દેવકરણજીને પણ હજી તે વિશે યથાશક્તિ વિચાર કર્તવ્ય છે. એને વિચાર કરતા કરી મૂકવાના છે. વિચાર કરો, પછી નહીં આવડે, નહીં સમજાય, અથવા જુદી રીતે જુદી દિશામાં વિચાર કરતા હશો તો યથાયોગ્ય સ્થાને લાવી મૂકીશું. પરંતુ વિચાર તો કરો, મહેનત તો કરો, વાંચો તો ખરા, પરીક્ષા તો આપો, પછી ગમે તેમ હશે તો પાસ કરી દઈશું, અથવા ઠીક લાગશે તેમ પ્રગતિ થશે કે માર્ક્સ મૂકીશું, પણ પહેલાં તો વિચારો. કર વિચાર તો પામ. લિખિતંગ સહજ સ્વરૂપે યથાયોગ્ય. કેમ કે ક્ષયોક્ષમ ધરાવે છે, વાણી વ્યાખ્યાન વાણી વાંચે છે, કંઈક કેટલાય જીવો સાંભળવા આવે છે, તો દેવકરણજી મુનિ તમે પણ ભલે કંઈક વિચારો, વિચારીને આવો, લાવો, અને પછી અમને ઠીક લાગે તે અમે કહીએ. અહીંયા કૃપાળુદેવના લિખિતંગમાં સહજ સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ, સહજ સ્વરૂપે યથાયોગ્ય શરૂ થઈ ગયું છે. પછીનો પત્ર છે પત્રાંક 634. વવાણિયા ભાદરવા સુદ 7મ ભૌમ વિક્રમ સંવત 1951, તારીખ 27/8/1895, ભૌમ કહેતા મંગળવાર. અને આ પત્ર પૂજ્ય શ્રી ચત્રભુજભાઈ બેચરભાઈને લખાયેલો છે, એટલે કે કૃપાળુદેવના મોટા બનેવી શ્રી. આજ દિવસ પર્યંત એટલે સંવત્સરી સુધી તમારા પ્રત્યે મન વચન કાયાના યોગથી મારાથી કંઈ જાણતા અજાણતા અપરાધ થયો હોય તે ખરા અંતઃકરણથી લઘુતા ભાવે ખમાવું છું. તે જ પ્રમાણે મારી બેનને પણ ખમાવું છું. અત્રેથી આ રવિવારે વિદાય થવાનો વિચાર છે. લિખિતંગ રાયચંદના યથાયોગ્ય. ત્યાં લિખિતંગમાં માત્ર પોતાનું નામ, બીજી કોઈ ઓળખ આપી નથી. એ બનેવી શ્રી છે, નાનપણથી બચપણથી ઓળખે છે. મોટા બનેવી એટલે પદવી મોટી વ્યવહારિક રીતે, બાકી ઉંમરમાં કંઈ બહુ મોટા નથી, થોડાક મોટા છે, બહુ છે નહીં. 5-7 વર્ષનો ફરક હોય તો હોય, 5-1 વર્ષથી વધારે નહીં હોય. તેમ છતાં સરખે સરખા, પરંતુ સૌરાષ્ટ્રમાં બનેવીનું ઘણું મહાત્મ્ય, એટલે કે બધે જ હશે, પરંતુ મોટા એટલે મોટા. અને બનેવીને મોટે ભાગે મહેતા જ કહેવામાં આવે, એના નામથી બોલાવવામાં પણ ન આવે. મારા મહેતા, અમારા મહેતા વગેરે વગેરે. જેમ જમાઈ શબ્દ બોલતા હશે એવી રીતે ત્યાં બનેવી માટે, બનેવી શ્રી માટે બેન જ બોલાય છે. એમાં બેન પણ કૃપાળુદેવના મોટા છે, અને બનેવી પણ સ્વાભાવિક છે કે મોટા છે. તો બેન, મોટા બેન શિવકુંવર બેન છે, અને તે મોરબી પાસેના જેતપુરમાં જ છે. અને ત્યાં પત્ર લખાયો છે. પોતે વવાણિયામાં જ છે, પરંતુ પર્યુષણ ગયા અને એક વ્યવહાર રૂઢિ કે જે ગણો તે, અને રૂબરૂ મળવાનું જલ્દી શક્ય ન હોય તો પત્ર વ્યવહાર પોસ્ટકાર્ડ રૂપે તો આપણને આ બધું મળી શક્યું છે. એની કૃપા છે. તો ચત્રભુજભાઈને વ્યવહારિક રીતે પણ ખમાવ્યું છે. અને આમ પણ મનથી કાંઈ પણ થયું હોય, આખા વર્ષમાં કાંઈક ને કાંઈક કહેવાઈ ગયું હોય તો મારાથી હું ખમાવું છું. ખરા અંતઃકરણપૂર્વક, એટલે કે ખરેખર કૃપાળુદેવે ઘણું કહી દીધું. અને પછી લઘુતા ભાવે, એમાં તો સવિશેષ કહી દીધું કે નમ્ર ભાવે ખમાવું છું. એમ લઘુ છું, નાનો છું, અને લઘુતા ભાવે નમ્રપણાથી, નમ્રતાથી ખમાવું છું. અને ખરા અંતઃકરણથી, એટલે કે દિલથી, મનથી, હૃદયથી ખરેખર ખમાવું છું. અને મારી બેનને પણ ખમાવું છું. એમ લખ્યું છે મારી બેનને, એટલે કે મારા બેનને. શું કામ? તો કે દેહ પણ પોતાનો નથી, એવી દેહાતીત દશા છે. દેહ ભાવનો તો ઉલાળ્યો કર્યો છે, પરંતુ એ પણ એક પત્ર વ્યવહારમાં કે બોલવામાં છે કે ખાલી બેનને ખમાવું છું એમ ન લાગે, પણ સામે સંબોધન છે બનેવી શ્રી ઉપર, એટલે કે મારા બા શું કરે છે, મારી બેન શું કરે છે, અથવા તો વગેરે જે કંઈ કહેવાનું હોય તેમાં મારી નામ લખવાની બદલે, એટલે ત્યાં મારી સ્પેસિફિકલી લખવામાં આવે છે. એક વિનયપૂર્વક શૈલીની રજૂઆત છે. બાકી એમાં નામ લખે તો ચાલે, પણ નામ મોટા છે એટલે નહીં લખે. એટલે મોટા બેન લખે તો ચાલે, પણ અહીંયા મારી બેનને ખમાવું છું. એટલે કે તમારા બેન નથી, તમારા તો પત્નીશ્રી છે, પણ મારી બેન છે, એટલે હું મારી બેનને ખમાવું છું. જેમ કોઈ વસ્તુ ખોવાય ને કે કોની છે, દેહ આપણો નથી, વસ્તુ આપણી નથી, પણ તરત જ આપણે કહીએ, આપણું નામ પડ્યું અથવા આપણી વસ્તુ હોય એટલે આપણે કહીએ કે એ મારી છે, અથવા તો હા એ મારું ખોવાય છે. એવી રીતે અહીંયા બેનને લખ્યું છે, બનેવીને લખ્યું છે, એટલે હું મારી બેનને ખમાવું છું. ટૂંકમાં નામ લીધા સિવાય વિનય કર્યો છે. લિખિતંગ રાયચંદના યથાયોગ્ય. પત્રાંક 635 પૂજ્ય શ્રી અંબાલાલભાઈ પર લખાયો છે. વવાણિયા ભાદરવા સુદ 7મ ભૌમ વિક્રમ સંવત 1951, તે જ તારીખ છે 27/8/1895. સંવત્સરી સુધી તેમજ આજ દિવસ પર્યંત તમારા મન, વચન અને કાયાના યોગથી જે કંઈ જાણતા અજાણતા અપરાધ થયો હોય તે સર્વ ભાવે ખમાવું છું.
અહીંયા પણ ખમાવ્યા છે, કેમ કે અંબાલાલભાઈનો ખમાવાનો પત્ર પહોંચી ગયો હશે એટલે અંબાલાલભાઈને પણ ખમાવાના છે, અને એમણે ન લખ્યો હોય તો યાદ દેવડાવતા હોય એમ પણ બને કે હું સર્વ ભાવે ખમાવું છું. છત્રભુજભાઈને અંતઃકરણથી લઘુતા ભાવે, અહીંયા સર્વ ભાવે ખમાવું છું. સર્વ ભાવમાં બધું જ આવી ગયું, કોઈ સ્પષ્ટતા કરવાની રહી નહીં. કોઈ પણ પ્રકારના ભાવ મેં કર્યા હોય, તમે કર્યા હોય તો સર્વ ભાવે ખમાવું છું. હમણાં જ આપણે આગલા પત્રમાં ભાવના અર્થ કર્યા. સર્વ ભાવ, સર્વ સ્વભાવ, સર્વ આશય, સર્વ રીતે મનથી હૃદયથી જે શબ્દ લાવો તે સર્વ કહેતા સર્વ, બધી જ પર્યાય જુદી જુદી ભિન્ન અવસ્થા બધી રીતે હું ખમાવું છું. તેમજ તમારા સત્સમાગમવાસી સર્વ ભાઈઓ તથા બાઈઓને ખમાવું છું. એટલે કે જે સત્સંગ વૃંદ બેસે છે તે મુમુક્ષુજનોમાં ભાઈઓ અને બાઈઓ બંને લખ્યું છે, બંનેને ખમાવું છું. અત્રેથી ઘણું કરી રવિવારે નિવર્તવાનું થશે એમ લાગે છે. મોરબી સુદ પૂનમ સુધી સ્થિતિ થવા સંભવ છે. ત્યાર પછી કોઈ નિવૃત્તિ ક્ષેત્રે 15 દિવસની લગભગ સ્થિતિ થાય તો કરવા વિશે ચિત્તની સહજ વૃત્તિ રહે છે. કોઈ નિવૃત્તિ ક્ષેત્ર લક્ષમાં હોય તો લખશો. પત્ર પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ એટલે સંવત્સરી ની ક્ષમાપના આવી ગઈ અને નિવૃત્તિ ક્ષેત્રમાં તમે જજો, પહોંચજો, તૈયારી કરજો. આ બેમાંથી ઠીક છે એવું કાંઈ લખ્યા સિવાય કૃપાળુ દેવે અંબાલાલભાઈ પર છોડી દીધું કે નિવૃત્તિ ક્ષેત્રે 15 દિવસનો ભાવ છે અને એમ ચિત્તમાં સ્વાભાવિક વૃત્તિ રહે છે ને કોઈ તમારા લક્ષમાં હોય તો લખશો. એટલે હવે આ પત્ર મળે પછી એ તજવીજ કરશે, ગોઠવણ કરશે અને કંઈક વિચારશે. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે અને આ પત્ર પૂરો થતાં પહેલાં પૂજ્ય અંબાલાલભાઈએ જે પત્ર લખ્યો છે એ શબ્દસહ આપણે વાંચવાનો પ્રયાસ કરીએ. ખંભાત, વિક્રમ સંવત 1951. સત પરમાત્મા શ્રી ત્રિકાળ નમસ્કાર. પરમ કૃપાવંત, પરમ દયાવંત, અનંત કરુણાસાગર, અનાથના નાથ, અશરણના શરણ, પરમ જ્યોતિર્મય, પરમ પુરુષોત્તમ, સર્વજ્ઞ પરમાત્મા શ્રીજી. કેટલો વિનય! આટલા વિશેષણ સંબોધન અને પાછું પરમાત્માને પણ પરમાત્મા શ્રીજી, જેમ પ્રભુ શ્રીજી એવી રીતે પરમાત્મા શ્રીજી. આપના પવિત્ર કરકમળનો લખેલો એક પવિત્ર પત્ર મળ્યો, વાંચી આનંદ થયો, દર્શન તુલ્ય લાભ લીધો. એવી જ રીતે કૃપા કરીને આ બાળક પ્રત્યે સંભાળ લેવા દયા કરશોજી. હે નાથ, આ અનાથ કેટલા દિવસો થયા કેટલાક પત્રો લખીને રાખી મૂકે છે, પણ તે બીડવાની ઈચ્છા થતી નથી, કારણ કે શું લખવું તે કંઈ સમજાતું નથી. તેમ આપના પવિત્ર અગાધ ઉપદેશ આગળ કંઈ પૂછવા યોગ્ય પણ રહ્યું નથી. જે છે તે માત્ર કરવા ઉપર રહ્યું છે અને ત્યાં અનંત ગણી મારી ભૂલને હું અન્યને શું કહું. મારી ભૂલ, બધી ભૂલ હું પોતે અને મારી બધી ભૂલ તે અન્ય ભૂલને હું શું કહું. પરમ કૃપાળુ, પરમ દયાળુ, પરમ ઉપકારી, પરમ આનંદી, સહજાનંદી, પરમ સ્વરૂપી, ત્રૈલોક્યનાથ, તરણ તારણ, જગત માતા. કૃપાળુદેવને જગત માતા કહી દીધા છે. માં રક્ષણ કરે છે બાળકનું તેમ. જગત ત્રાતા, જગત ભ્રાતા, જગત બંધુ, દીનાનાથ, દીન દયાળ, દીનબંધુ, સર્વોપરી, પરમ પૂજ્ય, અનાથના નાથ, અશરણના શરણ, સત્ય પ્રભુ શ્રીજીની પવિત્ર સેવા પ્રત્યે વંદુ છું. હું અલ્પજ્ઞ, મૂઢ, અશરણ, અનાથ, પામર, ત્રિવિધ યોગે પરમ પ્રેમે નમસ્કાર કરું છું. કોઈ પણ પ્રકારે આપ શરૂઆતમાં પ્રભુ શ્રીજીનો અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ કે અસત્કાર વગેરે કોઈ પણ દોષ, વળી અન્ય પ્રકાર સંબંધીનો દોષ મારા કોઈ પણ મન, વચન, કાયા અને આત્માના યોગાધ્યવસાયથી થયો હોય તો અત્યંત નમ્રપણે, અત્યંત દીનપણે, ફરીને ગુણસ્તવન કરીને, ગુણચિંતવન કરીને ક્ષમાવું છું, નમસ્કાર કરું છું, વંદન કરું છું. મસ્તકે કરી, પ્રદક્ષિણાએ કરી, દંડવત કરી વારંવાર ક્ષમાવું છું. પત્ર દ્વારા દર્શન લાભ આપવા દયા કરશોજી. હાલ ત્યાં ક્યાં સુધી સ્થિરતા છે તે યોગ્ય લાગે તો જણાવવા કૃપા કરશોજી. લિખિતાંગ દિન છોરું અલ્પજ્ઞ પામરના વિધિપૂર્વક વારંવાર પ્રતિ સમય નમસ્કાર સ્વીકારશોજી. દિન છોરું અલ્પજ્ઞ પામર
ના વિધિપૂર્વક વારંવાર પ્રતિ સમય નમસ્કાર સ્વીકારશોજી. ક્યાંય અંબાલાલભાઈ નામ આ પત્રમાં લિખિત અંગમાં આવ્યું નહીં, ખબર પણ ન પડે, પણ આપણને ખબર છે એમના હસ્તાક્ષરમાં જ આ પત્ર મળેલો છે એટલે આપણે કહી શકીએ. કેટલા સુંદર વિશેષણ, સાચા વિશેષણ શબ્દોમાં કેટલુંક આવી શકે તેમ છતાં કૃપા કરી છે. અને મને તો સૌથી વધારે બધા વિશેષણમાં બધું લખ્યું જગત પિતા ત્રાતા વગેરે, તેમ છતાં જગત માતા લખ્યું કે જે મારું રક્ષણ કરશે આ બાળક છે, અને મા પોતાના બાળકનું રક્ષણ કરે જ, પાલન કરે જ, જતન કરે જ. ધન્ય છે અંબાલાલભાઈની ભક્તિને અને ધન્ય છે કૃપાળુની દશાને. બંનેને આપણા પણ સમય સમયના નમસ્કાર છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.